જો માણસ એ દસકામાં છકી જાય તો એ 10 વર્ષ એના પાણી માંગે. પણ જો ભગવાને કૃપા કરી હોય અને દસકો આપ્યો હોય તો એમાંથી કોકને આપો ને અને બીજાનો દસકો આવે એવો પ્રયત્ન કરો ને તો ભગવાન તમને એક્સટેન્શન આપે. 10 વર્ષ પછી બીજા 10 વર્ષ વધારી આપે. હા, હું અવારનવાર દ્રષ્ટાંત આપું કે તમારું મકાન પોતાનું હોય એને તમે ભાડે આપ્યું હોય અને ભાડુઆત જો સારો હોય, ટાઈમ ટુ ટાઈમ પૈસા આપતો હોય તમને, અને તમે ક્યારેક આંટો મારવા જાઓ એકદમ ચોખ્ખું ચણાક મકાન હોય તો 11 મહિના પૂરા થાય પછી એક્સટેન્શન માગે તો તમે કહો વાંધો નહીં, ચાલ બીજા 11 મહિનાનું એગ્રીમેન્ટ બનાવી આપો. પણ ભાડુઆત સાવ લબાડો હોય, તમને ટાઈમે પૈસા ન ચૂકવતો હોય, ઘરે જાવ તો એકદમ ગોબરું હોય, દિવાલમાં કલર કર્યો એમાં લીકા કરી નાખ્યા હોય, ક્યાંક આ કર્યું હોય, ક્યાંય તે કર્યું હોય, અને ઘરને ગંદુ કરી નાખ્યું હોય, તો તમે વિચાર કરો કે હજી 2 મહિના નથી થયા ત્યાં હું મારું ઘર બગાડી નાખ્યું, હવે આને 11 મહિના નથી રહેવા દેવો. 8 મહિના થાય ત્યાં તમે કહો ભાઈ 1 મહિનામાં તમે મકાન બદલી નાખજો, મારા સંબંધી આવે જેને આપવાનું છે. 11 મહિના પણ ન રહેવા દો, 8 મહિનામાં ખાલી કરાવો. એમ ભગવાન કે 10 વર્ષ આપું છું, એમાં સારું નહીં કરતો 7 વર્ષમાં પાછા લઈ લો. હા, તને આપું છું એનો અર્થ એ નથી કે તારે ગમે તેમ વર્તન કરવા, કંઈક સત્કર્મ. તો માનવીની પાસે કોઈ માનવી આવે, તારા દિવસો દેખીને દુખી આવે. અને છેલ્લે કહું કે કાગ એને પાણી બાજે અને સાથે બેસી ખાજે. ઘરે આવે ત્યારે પાણી પીવડાવે છે, સાથે જમજે, અને જમજે એટલું જ નહીં, એને ઝાપા સુધી પાછો વળાવાઈ જાય. આ ઘરેથી એમ ન કહેવાય કે આવજો હાલો જાઓ વાંધો નહીં, તમે તમારા ઘરે, તમે અમારા ઘરે, એમ ન કહેવાય. એને મૂકવા જવું પડે. આ આતિથ્ય સત્કાર કર્યો કહેવાય. તો અહીં સુદામાનું આગમન થયું અને ભગવાને દોટ કાઢી છે. આજે ભગત બાપુએ જે લખ્યું ને એમાંથી એકેય નિયમને ચૂક્યા નથી ભગવાન. એ દોટ કાઢી અને સુદામાને ભેટી પડ્યા. આનાથી વિશેષ આવકાર બીજો કોઈ હોઈ ન શકે. હા, કે જે દ્વારિકાનો અધિપતિ એમ કહી શકતો હતો કે નહીં લઈ આવો, અહીં આવશે એટલે હું મળીશ, પણ પોતે દોટ કાઢી અને પોતાનું ઉત્તરીય વસ્ત્ર નીચે પડી ગયું એ લેવા પણ રોકાયા નથી અને દોડી અને એને ભેટી પડ્યા છે. અને ભેટી પડ્યા, પોતે લઈ આવ્યા છે. અને પોતે જે હિંડોળા ઉપર હિચકતા હતા, ઝૂલતા હતા, એ હિંડોળા ઉપર સુદામાને બેસાડ્યા છે. પોતે નીચે બેઠા છે. હા, એની બરોબર પણ નથી બેઠા. જુઓ, કૃષ્ણ અને કૃષ્ણના ચરણને ધોયા છે. ચરણ આંસુઓ સે શ્યામ નહીં ધુલાય. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को फोड़. हुआ रुक्मणी को बहुत ही अचंबा, ये मेहमान कैसा अजीब आ गया. कौन આવ્યું? ભગવાને ચરણ ધોયા છે. સ્નાનાગારની અંદર સ્નાન કરાવ્યું સુદામાને, અને સુદામાજી સ્નાન કરીને બહાર નીકળ્યા. ભગવાને જોયું કે આનું વસ્ત્ર સાજું નથી. तो चरण आंसुओं से शाम ने धुलाए. तो सुदामा कृष्ण ने एम के कांटा वाग्या છે, એમ ધ્યાન રાખ. ભગવાને ચરણ ધોયા અને ચરણ ધોઈ સ્નાન કરાવ્યું. સ્નાન કરાવી અને ભગવાન જાણે છે કે આની ધોતી ફાટેલી છે, એટલે ભગવાને પોતાનું જે મનગમતું પિતાંબર હતું એ પિતાંબર કાઢી અને સુદામાને આપ્યું. કહ્યું લો સુદામા પહેરો. સુદામા એ પિતાંબરને ધારણ કર્યું છે. ધારણ કરી અને બંને મિત્રો ઝૂલા ઉપર બેઠા છે. હવે બરાબર બેઠા, ત્યાં સુધી નીચે બેઠા. હા, પછી ઝૂલા ઉપર બંને મિત્રો બેઠા
અને બંને મિત્રો બેસી અને ચર્ચાએ વળગ્યા. બાળપણના મિત્રો અને બાળપણના મિત્રો આ બે ભેગા થાય તો બંને મિત્રો ઝુલાવર આપડે લાકડા વીણવા ગયા હતા, ખબર છે ને? હા, યાદ આવ્યું ને? મેં પવન પોટલી આપી, મારા શેરા તારા શેરા હું ખાઈ ગયો તો આવી મારે અત્યારે તે લગ્ન બગન કર્યા કે નહીં? કે કેટલા છો? પણ કેટલું છે? 1600 છે કેટલી? એક તો જોઈ, પણ બીજું તો ઘણું સાંભળ્યું મેં વાત કરી. હે એ બાપા ઘેર જતો હતો એમ. હા, તો વાંધો મોંઘવારીમાં ઘેર એટલી એ બધું ન રખાય એમ કે મોંઘવારી બહુ છે બાપા. 80 રૂપિયા કાંદા છે, ક્યાં ઘેર રાખવું બધા એકાદે નાખ્યું. બાર અને કાંદા હતા તે બધું પહોંચ્યું છું, હવે નથી પહોંચ્યું, નથી પહોંચ્યું. ના બાકી તો દરિદ્ર તારા છે ખાઈ ગયો ને માર્યા. ઘરવાળી કે તમે હતા તમારા મિત્રને મળવા જાઓ, તમારા મિત્રને મળવા જાઓ. શા મળવા જાઓ? મારી પાસે કાંઈ ધૂળ લઈને જાઉં મારા મિત્રને મળવા માટે. પણ હું કાંઈ તાળે પાડી ના ક્યાંક થોડું ઘણું અપાયું નહીં આપ્યું. કૃષ્ણ કનૈયા બંને મિત્રો બેઠા છે ઝુલા ઉપર અને ઝુલા ઉપર બેસી અને બાળપણની ચર્ચા કરે છે. સંદીપની ઋષિના આશ્રમની અંદર અધ્યયન કરતી વખતે જે ઘટનાઓ ઘટી એ બંને વાતો કરે છે. અને જ્યારે બે મિત્રો બાળપણના ભેગા થાય અને ચર્ચા કરતા હોય ત્યારે સમય કેટલો અને ક્યાં જાય એની ખબર ન પડે. હા, કેટલો ટાઈમ ગયો અને જમવાવાળા બોલાવીને થાકી જાય, જમવાનું ઠરી જાય, 3 વાર ગરમ કરે તોય ઊભા થાય નહીં આ મિત્ર. કારણ કે બાળપણ અને બાલ્યાવસ્થા એવી અદ્ભુત છે, એનો આનંદ અલગ છે. આ મોટા થયા પછી હળવું એમ થાય કે આના કરતા નાના હતા એ સારું હતું. નાનપણમાં જે આનંદ હતો, જે સુખ હતું, એ હવે આ મોટા થયા પછી ક્યાં રહ્યું? દોડા દોડ, અહીંથી ત્યાંથી અહીં, સવારના નીકળો ને રાતે ઘરે પહોંચો. અને બચપનમાં કોઈ ચિંતા નહીં, બિલકુલ ચિંતા નહીં. અને એટલા માટે ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सवन, वो कागज की कश्ती, वो बारिश का पानी, वो कागज की कश्ती, वो बारिश का पानी. Oh
से पुराने शान, वो बुढ़िया जिसे बच्चे कहते ना, वो नानी की बातों में परियों पढ़ना, वो चेहरे की ज़ुरियों में सदियों का कायदा भुलाए नहीं भूल सकता कोई, भुलाए नहीं भूल सकता कोई, वो छोटी सी रातें, वो लंबी कहानी, वो छोटी सी रातें, वो लंबी कहानी, वो छोटी सी रातें, वो लंबी कहानी। कड़ी धूप में अपने घर से निकलना, वो चिड़िया, वो बुलबुल, वो तितली पकड़ना, वो गुड़िया की शादी पे लड़ना झगड़ना, वो झूलों से गिरना, वो गिर के संभलना, वो बीतल के छुओं में प्यार से तोड़े, वो बीतल के छुओं में प्यार से तोड़े, वो टूटी हुई चूड़ियों की निशानी, वो कागज़ की कश्ती, वो बारिश का पानी, ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझे को लौटा 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 दो, मगर मुझे को लौटा बचपन का सावन, वो कागज़ की कश्ती, वो बारिश का पानी, वो कागज़ की कश्ती, वो बारिश का पानी, वो कागज़ की कश्ती, वो बारिश का पानी। ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती हूँ।
मगर मुझको लौटा दो माइक का सेटिंग। तो हेलो, तो ये बाળપણ છે ને એનો આનંદ અલગ છે। થોડું આપો ભાઈ વોલ્यूम दो यार, कोई दिक्कत नहीं यार। आज आखिरी दिन मांगूंगा, इसके बाद नहीं मांगूंगा। वो भी अभी आधा एक घंटा ही मांगो, 1 घंटे। आज में आप पूरा बंद कर देना है। तो एक कागज की कश्ती, बारिश का पानी। तो भगवान અને સુદામા આપસમાં ચર્ચા કરે। એ ચર્ચા કરતા કરતા ભગવાન સુદામાને કહે છે કે સુદામા, આપણે ગુરુ આશ્રમમાં હતા અને ગુરુ આશ્રમની અંદર એક વખત આપણે લાકડી કાપવા માટે જંગલની અંદર ગયેલા અને ત્યાં ખૂબ વરસાદ આવ્યો। એક વૃક્ષની ડાળી પર આપણે બંને બેસી ગયેલા। તમે ઉપરની ડાળીએ બેઠા હતા, હું નીચેની ડાળીએ હતો। એ દિવસે તમારા દાંત કંઈક કડકડ કડકડ થતા હતા। સુદામા કહી દો, એ દિવસે તમને ઠંડી લાગતી હતી કે તમે ચણા ખાતા? સુદામાએ કહ્યું ચણા ખાતો હતો। તને ખબર હતી? કહ્યું હા। કહ્યું તો તે માગ્યા કેમ નહીં? ભગવાને કહ્યું કે માગત તો મને ખબર હતી, બહુ ભૂખ તમને લાગી, બહુ ભૂખ મને લાગી છે। એટલે મને થયું કે તું એકલો ખાઈ જા, હું ભલે ચલાવી લઈશ। પણ સુદામા, તારી ફરજ તો બનતી હતી ને કે મને આપવા। મારો અડધો ભાગ જે છે એ મને આપવો જોઈતો હતો ને તારે। તે મને અડધો ભાગ ન આપ્યો અને આખું ખાઈ ગયું ને, એટલે આ તને દરિદ્રતા આવી। હો, મને અડધો આપી અને ખાધું, ભલે પછી હું ન ખાવ અને મારા ભાગના તને આપી દઉં, એ વસ્તુ અલગ છે, પણ તારી ફરજ હતી કે તારે મને અડધા આપવા। તે અડધા ન આપ્યા ને, એના કારણે આ દરિદ્રતા આવી છે। આનો અર્થ એ થાય કે ભગવાને આપવું હોય તો કોઈને ખવડાવીને ખાવ। રામે દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખાવ, કોઈને દઈને રાજી થાવ। રામે દીધો છે રૂડો રોટલો, ભગવાને આપ્યું છે તો આપવાનું, એમાં કઈ વાંધો નથી। ખવડાવી દો, ખવડાવે કોઈનું ખૂટતું નથી। હો, આ વાત સત્ય છે। હા, પૂછો મારા કુલીનભાઈને, ટિફિન રોજ પહોંચાડે છે। હા, કેટલા ઘરમાં પહોંચાડો છો? 100 ઘરમાં ટિફિન પહોંચાડે છે। અને એ પણ કેવા, જેને 2 જણા હોય, હસબન્ડ ને વાઈફ, સિનિયર સિટીઝન હોય, પોતે બનાવી શકે એવી પરિસ્થિતિ ન હોય, અથવા તો આવકનો કોઈ સોર્सेस ન હોય આવકના, આવા જે સિનિયર સિટીઝન છે એમને ત્યાં દરરોજ ટિફિન બનાવીને 100 જગ્યાએ એ અમારા કુલીનભાઈ પહોંચાડવા માટે જાય છે। અને સાહેબ, તમે એકવાર આવું ચાલુ કરો એટલે ભગવાનની કૃપા થતી છે। વીરપુરની અંદર જાઓ તમે, 2002માં બોર્ડ લગાવ્યું છે કે હવે અહીંયા કોઈ 1 પણ રૂપિયો ધરવો નહીં, 1 પણ રૂપિયો કોઈએ આપવો નહીં। કરોડ રૂપિયા લઈને જાવ તોય ના પડે કે નહીં। અને તોય આજ 2002 થી ગણો, આ 13 ચાલે, 11 વર્ષ થયા। 11 વર્ષમાં રોજ ક્યારેક 5000, ક્યારેક 2000, ક્યારેક 1000, ક્યારેક 500 આવી રીતના માણસો જમતા હોય તો હજી સુધી ખૂટ્યું નથી। સાહેબ, ખવડાવવાથી ન ખવડાવે। હા, ભગવાન સુદામાને કહે છે કે ચણા આપ્યા હોત તો આ સ્થિતિ ન થાય। હવે પૂછું ભાઈ, લગન બગન, સુદામાને પૂછું લગન બગન કઈ કર્યા છે? અહીં આપણા સુદામાએ ભગવાનને પૂછી લીધું, તે કઈ લગન કર્યા છે? અને ત્યાં ભગવાને સુદામાને પૂછેલું, તમે લગ્ન કર્યા? કારણ કે સુદામાની તો કૃષ્ણની પટરાણીઓ તો સામે જ દેખાતી હતી। આખો મહેલ ભરાયેલો હતો, 1 લાખ।
હા ભાઈ, આપણે બધા કૃષ્ણના જ છીએ ને, એની ગોપીઓ જ છીએ ને. હવે એમાં શું વાંધો છે કદાચ કહે તો. બોલો કૃષ્ણ કનૈયા. તો ભગવાન પૂછે છે કે લગ્ન કર્યા છે સુદામાએ? ભગવાન લગ્ન કર્યા છે. ભગવત કૃપાથી ખૂબ સારા પત્ની મળ્યા છે, બાળકો પણ છે. ત્યારે ભગવાન કહે છે તો મારા ભાભીએ મારા માટે કંઈક મોકલ્યું હશે. અને જ્યાં કહ્યું કે મારા ભાભીએ કંઈક મોકલ્યું હશે ત્યાં એ સુદામા પોતાની પૌવાની પોટલી હતી ને છુપાવવા લાગ્યા, સંતાડવા લાગ્યા. અને સંતાડવા લાગ્યા એટલે ભગવાનને થયું કે હજી આને ક્યાં સુધી ગરીબ રહેવું છે. આ પૌવા લાવ્યો છે પણ દેતો નથી. પણ સુદામાને એમ થયું કે આના નાસ્તામાં કાજુ, બદામ, કિસમિસ, અખરોટ, અંજીર, આ સૂકા મેવા નાસ્તામાં ખવાતા હોય અને મારા તાંદુલ આપવા ક્યાં. પણ ભગવાન સૂકા મેવાનો ભૂખ્યો નથી સાહેબ, ભાવનો ભૂખ્યો છે. હા, અને સૂકા મેવા નહીં ધરો તો ચાલશે, પણ તમારી ભાવના એની સામે રજૂ કરો એ એનો ભૂખ્યો છે. ભગવાન કહે છે કંઈ આપ્યું છે? પોટલી સંતાડવા લાગ્યા. ભગવાને થયું હવે દરિદ્ર ન રહેવા દઉં. એટલી પેલી પોટલી છુપાવતા હતા, એ પોટલીને આંચકી લીધી ભગવાને. આંચકી અને એક એક ગાંઠને છોડવા લાગ્યા છે. અને એક એક ગાંઠને છોડી અને ભગવાન વિચાર કરે છે કે આમાં એકેય વસ્ત્ર સાજું નથી. આની દરિદ્રતા કેટલી, આની ગરીબાઈ કેટલી. પણ આજ ભગવાન એ વસ્ત્રની નહીં, સુદામાની દરિદ્રતાની ગાંઠોને ખોલી રહ્યા છે. અને ગાંઠોને ખોલી અને એક મુઠ્ઠી પૌવા મુખમાં મૂક્યા. એ ગાંઠોને ખોલી સુદામાને નહીં, ભગવાને મૂક્યા ભાઈ. એક મુઠ્ઠી પૌવા મુખમાં મૂક્યા, બીજી મુઠ્ઠી પૌવા મુખમાં મૂક્યા, ત્રીજી મુઠ્ઠી પૌવા મુખમાં મૂક્યા અને ચોથી મુઠ્ઠી ભરીને જ્યાં મુખમાં મૂકવા જાય ત્યાં રૂક્ષ્મણી આવીને હાથ પકડ્યો. બસ હવે અમને પ્રસાદી આપો. આ ચોથી મુઠ્ઠી ખાશો ને તો સુદામા ત્યાં મારે દાસી બનીને જવું પડશે. આટલું આપી દીધું, હવે અમને આપો. રૂક્ષ્મણી વિચાર કરે કે દ્વારિકાધીશ થોડુંક પણ અપડાઉન ચલાવી ન લે રસોઈમાં. અને આજે આ પૌવા આરોગ્ય છે એવો તો શું સ્વાદ છે. અષ્ટપટરાણીઓએ પૌવા લઈ અને એક પ્રસાદી ગ્રહણ કરી અને પ્રસાદી આરોગી અને એનો સ્વાદ જે જોયો, આ અદ્ભુત સ્વાદ. અને ત્યારબાદ 1 મહિના સુધી સુદામા રોકાયા. આખી પોટલી આપી દેવાની. તો સુદામાના પૌવા ભગવાને આરોગ્યા, પણ એ પૌવા આરોગ્યા અને એટલા પૌવા ખાઈ અને સુદામાને ભૂખ કર્યા. પોતાના જેટલી સંપત્તિ સુદામાને આપી છે ભગવાને. કલ્પના કરો કે ચોથી મુઠ્ઠી ખાય તો રૂક્ષ્મણી એમ કહે કે મારે એને ત્યાં દાસી બનીને જવું પડશે. આટલી સંપત્તિ આપી તો વિચાર કરો કેટલી આપી હશે. આટલી સંપત્તિના માલિક સુદામાને બનાવ્યા. શું કામ? તો કે સુદામાએ એ ભગવાન ઉપર ભરોસો રાખ્યો એટલા માટે. એક મહિના સુધી સુદામા રોકાયા છે. 1 મહિના પછી ભગવાનને થયું કે હવે આને યાદ દેવડાવવા જાય તો કહ્યું નહીં જાઓ. 1 મહિનો થઈ ગયો, રોકાયા છે. ભગવાને યાદ કરાવ્યું, તમને આમ તમારા પત્ની બાળકો કોઈ યાદ આવે ખરું? સુદામાએ કહ્યું હા યાદ આવે.
અને એ જ વખતે સુદામાએ કહ્યું, મનમાં વિચાર આવ્યો કે હવે 1 મહિનાથી આવ્યો છું, હવે મારે જવું જોઈએ. એટલે સુદામા ભગવાનને કહે છે કે કૃષ્ણ હવે હું જાઉં? એને એમ કે હજી હું જવાની રજા માંગુ ત્યારે 15-20 દિવસ રોકશે, આગ્રહ કરી. એટલે સુદામાએ વિદાય માંગી કે હું જાઉં, અને જ્યાં કહું કે હું જાઉં, ભગવાન કહે જાઓ. 1 દિવસે ન રોકા. વિચાર કરે, કારણ તો કહ્યું નહીં કે 1 કલાકે રોકા, પણ રજા આપી. હવે રજા આપી દીધી એટલે હવે રોકાવાય નહીં. હવે આને તૈયાર કરવા જેવું કંઈ હતું નહીં કે ભાઈ કપડાની બેગ ભરવી, બધી તૈયારી કરવી, કંઈ હતું નહીં. એક કપડું હતું, એ આને તો હાલતી ચાલો ભગવાનને કહું જાઉં છું. ભગવાન મૂકવા ગયા છે અષ્ટપટરાવણી સાથે દરવાજા સુધી. तुलसी द्वारका હજી આયા તો મને કાંઈ નથી થતું. ઘેર જાઉં ખબર પડે હું આપ્યો છું, કારણ કે અત્યારે તો આમ નમી કપડે પાછો મોકલી દીધો મને કે મારી હુંડી સ્વીકારો મારા જરે ચામડા ગીરધાર. કે મારી હુંડી સ્વીકારો મારા જરે ચામડા ગીરધાર. ના કરે ચામડા ગીરધારે, ધણી ધાર્યો તું કાનો ના કરે ચામડા ગીરધારે. મારી હુંડી સ્વીકારો મારા જરે ચામડા ગીરધારે. મારી હે પ્રહલાદની હે પ્રહલાદની પત રાખવા, અને વાલે ભર્યું નરસિંહ રૂપ. હે પ્રહલાદની પત રાખવા, અને વાલે ભર્યું નરસિંહ રૂપ. હે પ્રહલાદને ઉગાર્યો, એ વાલે માર્યો હરણા કંસ ભૂપને ચામડા ગીરધાર. એ વાલે માર્યો હરણા કંસ ભૂપને ચામડા ગીરધાર. એ વાલે માર્યો હરણા કંસ ભૂપને ચામડા ગીરધાર. હે મારી હુંડી સ્વીકારો મહારાજને ચામડા ગીરધાર. હે મારી હુંડી સ્વીકારો મહારાજને ચામડા ગીરધાર. હે મારે તમારો આધારને ચામડા ગીરધાર. હે મારે કે તમારો આધારને ચામડા ગીરધાર. હે મારે તમારો આધારને ચામડા ગીરધાર. હે મારે કે તમારો આધારને ચામડા ગીરધાર. હે મારે હુંડી સ્વીકારો મહારાજને ચામડા ગીરધાર. હે મારી હુંડી સ્વીકારો મહારાજને ચામડા ગીરધાર. મારી હુંડી સ્વીકારો મહારાજને ચામડા ગીરધાર. હે મારી હુંડી સ્વીકારો
નરસિંહને નિહાળતા ઓલા સાધુ જનોની સંગમાં કરતા લોક કરાવતા. પાસે નહોતી એક પાય પણ હંડિયો લખતો હતો. શેઠ તેનો શામળો એવો પ્રેમથી સ્વીકાર્યો. એવા હરિજનોના લાડલા અરે એ તો ગાંડામાં ગણાય છે અને આત્માના તેજથી પરમાત્મા ઘણી જાય. એ મારે તમારો કમળા વેલા એ મારે તમારો કમળા બોલો કૃષ્ણ કનૈયા